ગાઈસ આપણે તો આગે દશામાના મંદિરે તમે જોઈ શકો છો ગાઈસ દશામાની ગણતરી ગાઈસ આપણે વિસર્જન કરવાનું તમે જોઈ શકો છો તલાવ તમે જો દશામા તલાવ જો ગાઈસ તળવૈયા જો ગાઈસ જો યા ગાલિયા જો આ બધા ને દશામાના સેવકો હોય તમે જોઈ શકો છો ગાઈસ બધા દશામાની સેવા કરે આખી રાત જાગે છે તમે જોઈ શકો છો ગાઈસ કોણ જતું રહ્યું તે ચોકાંદી લઈ આવીએ હવે ચોકાંદી લઈ આવીએ પણ શ્રીરામ જય મને સ્વાગત છે મારા આ બ્લોગમાં કેમ છો બધા મજામાં તમે જોઈ શકો છો ગાઈઝ આપણા હતા વિડીયો અપલોડ કરવા દશામાનો વરઘોડો 12 વાગે નાખવાનો છે રાતે પહેલા પર રાતે 12 વાગે નાખે તો એટલે કંઈ બધા જાગરણ હોય એટલે બધા જોઈએ એટલે વરઘોડો એટલા માટે અને ગાઈઝ આપણા હતા વિડીયો અપલોડ કરવા તમે જોજો કે વિડીયો અપલોડ કરાય ને ગાઈઝ વરસાદ ચાલુ છે તમે જોઈ શકો છો ગાઈઝ આટલી મહેનત થાય છે ગાઈઝ વિડીયો બી હાલ એડિટ કર્યો પછી બહાર હતો તો અને ગાઈઝ ચા નાસ્તો કરી દો પછી ચા નાસ્તો કરી ફટાફટ આવતો રહ્યો વિડીયો અપલોડ કરવા માટે તો ગાઈઝ મહેનત કરવી પડે છે એમને નથી કોઈ સફળતા મળતી તો ગાઈઝ આ તો દશામાનું જાગરણ છે તો ગાઈઝ ચલો વિડીયો અપલોડ કરીએ પછી આપણે મસ્તી જાગરણ કરશું તમે જોઈ શકો છો ગાઈઝ 1 વાગવા આવી ગયો છે અને ગાઈઝ આપણે વિડીયો તો નાખી દીધું છે ગાઈઝ દશામાનો વરઘોડો વિડીયો નાખી દીધું છે અને ગાઈઝ તમે જો વિધુ મોડવડી જાગરણ કરાવો મોન ગાઈઝ તો ગાઈઝ તમે જો એકદમ ચા અને ગાઈઝ નાસ્તો કરતા હતા ચલો ગાઈઝ ચા નાસ્તો કરીએ ચા તો પીએ ગાઈઝ તો ગાઈઝ આગળ ટીવી ચાલતી હતી ગાઈઝ ચા નાસ્તો કરી લઈએ પહેલાં અને 30 થાય છે ગાઈઝ તમે જો બધા જાગ્યા જ છે હજુ હા પપ્પા ગાઈ જાય ને શિકાર ઊંઘી જાય જાગી અરે મૂકો શિકાર હોઈ છે જાગી મમ્મી મૂકો પપ્પા હોઈ છે ના હમણાં તો નાકોડા બોલતો હતો એટલે તો ગાઈ તમે તો બે અને 30 થાય છે ગાઈ ને તમે જો હતો ખૂબ ઘૂમતા કાંઈ કોમેડી ચાલતું હતું બધા જાગ્યા જ છે ગાઈ તમે જોઈ શકો બધા બેઠો હતી જો અમારા અંકિતભાઈ આવી ગયા ગાઈસ મંદિરે જતા હતી કાંઈ બધા નહીં જોઈ લઈએ ગાઈસ નહીં જોઈને પછી ચલો આગે જઈએ જોઈએ કે લાગે પધરાવા જઈએ છીએ આપણે ગાઈસ શું થયું બાકુ છે એવું એન્ટરટેનમેન્ટ કરાવું છે ફાઇનલી ગાઈસ તમે આપણે તો જોતા હતા ગાઈસ ઊંઘ ના આવેલા કોમેડી જોતા હતા કથી કરવાનું ગાઈસ તમને ઊંઘ્યા જ નહીં આવતું 3:30 થઈ ગયા છે અને ગાઈસ આપણને નહીં રેડી થઈ ગયા છે અને ગાઈસ તમે જો બધાને લીધું ગાઈસ મમ્મીને લીધું ગાઈસ પપ્પાને લીધું ગાઈસ કીધું ભાઈને લીધું ના તો ગાઈસ બધાને લીધું છે અને ગાઈસ તમે જો આરતી કરે છે 10 અને ગાઈસ તમે જોઈ શકો ટાઈમ છે તો ગાઈસ ખબર ના પડી અને ગાઈસ આપણે ઊંઘ્યા નહીં નથી આ ચાલુ ગાઈસ આપણે ટીવી ગાઈસ ચાના ટીવી જોઈએ ગાઈસ બાકી ગયા ગાઈસ હવે કરે છે આપણા આરતી હોમ થિયેટર ચાલુ કરીએ તો ગાઈસ અમારા અંકિતભાઈ પ્રગટાવે છે આરતી ગાઈસ 4 વાગ્યા ગાઈસ જો દેખાય છે ઘડિયાળમાં દેખાતો જશે ચાલો પેલો ફોન કરજો લાવજો અલ્યા 5 મિનિટની વાર જોઈ લઈએ હમણાં 1 જ મિનિટની વાર થજો 5 મિનિટની વાર અમારે 4 મિનિટ આગળ
4 અને 12 થાય છે અને ગાઈસ માતાજીની પ્રસાદી ધરાવી દીધી છે, તમે જોઈ શકો છો ગાઈસ. જો આથી તો ગાઈસ પતી ગઈ અને પ્રસાદી ધરાવી દીધી કે છે માતાજીને પધરાવવા માટે, તમે જોઈ શકો છો ગાઈસ. ગાઈસ મેં બધું હરખું કરો તો ગાઈસ તપેલું મમ્મી કીધું ગાઈસ માતાજીને ગાઈસ હરખા મૂકવા પડે એટલા માટે ગાઈસ. તમે જોશો આવો જઈએ છે આપણે દશામાનો પધરાવવા માટે, તમે જોઈ શકો છો ગાઈસ. બાઇક બી તૈયાર થઈ ગયો, માનસી બાઇક લઈને આવો અને ગાઈસ આ એક રિક્ષા. જો મમ્મી વૈશાલ ભાઈ પપ્પા બધો ગાઈસ જઈએ છે દશામાન પધરાવવા માટે. ઊંઘમાં ઉઠે એટલે ઊંઘ આવે છે. આવી જાય અંદર દશામાના મંદિરે. તમે જો દશામાનો આજ પધરાવાનો તો છેલ્લો દિવસ હતો, ઉજાગરો તો કઈ ઉજાગરો તો પતિ કે સંગે જવા જઈએ દશામાના પધરાવા માટે. તમે જોઈ શકો છો બધા આવી ગયા. તો કઈ જવા જઈએ છીએ આપણે દશામાન પધરાવા માટે. તમે જોવા કઈ આપણે દશામાના મંદિરે. હા તો ગાઈસ આપણે દશામાનું મંદિર તમે જોઈ જશે ગાઈસ બ્લોગમાં. લેટ્સ ગો. આપણે તો આગળ દશામાના મંદિરે તમે જોઈ શકો છો કઈ દશામાની કરવા છે ગાઈસ આપણે વિસર્જન કરવાનું છે. તમે જોઈ શકો છો બધા તલાવમાં પડે જો આપણે બતાવીએ ગાઈસ, આપણે અંદર જઈને બતાવીએ તમને ગાઈસ. જો આપણે અંદર જઈને જો તો ગાઈસ દશામાની અગરબત્તી કરી આથી તો આપણે ઘરેથી જ કરીને આવે છે એટલે ગાઈસ ખાલી અગરબત્તી કરવાની છે માતાજીની. તમે જો દશામાં તળાવના જો ખાઈ તળવૈયા જો ખાઈ જો ખાલી તો કઈ બધા કઈ આખી રાત ખાઈ જો પેલા 10 વાગ્યાના તાવ થયા કઈ બધા સેવામાં તમે જોઈ શકો છો. કઈ જો ટુંબો દેવો જીગો ગાય છે બધા નોમ નહીં ખબર, બધા આગળ ઉભા ગાય. તમે જો ગાય અનાજ આપણો તો બિહાર જ આવ્યા ગાય. ટાઈમ જો ગાય કેટલા વાગી દે તમે બતાવી દો ગાય. તમે જો 5 વાગો આવી ગયા. જો ગાય સીધો બોલા નોર્મલ દેખાય તો નહીં દેખાય થોડો તો ગાય જાઓ બધા છપછપીઓ કરે તલાવમાં ગાય. અને ગાય તળાવ આપણે ત્યાં છે હમણાં મોડે જ જવાના. જો મેન તરવૈયા ગાય જવા જાય છે ગાય બહાર જો ચમ બહાર જવું ના દોર્યું હજુ ના 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 દોરું ટાઈમ પૂરો થઈ ગયો બીજા તરવૈયા મોકલ બરોબર ને. તો ફાઇનલી ગાય તમે જો 1 2 3 4 5 6 7 જણા 8 જણા હતા અમે ગાય એક બહાર નીકળ્યો. તમે જો નાક દુધાર જીગા વડાપાવ જો જીગો જો ડૂબકી મારે અલે માટી દબાઈ ના જવું. જીગો ગાય આખો ને તો જતો બોલ. તમે જો બધા ને દશામાના સેવકો હોય તમે જોઈ શકો છો ગાઈસ, બધા દશામાની સેવા કરે આખી રાત જાગે છે તમે જોઈ શકો છો ગાઈસ. અને ગાઈસ દશામાની સેવા કરીને જો અત્યારે મૂર્તિ ને એવું પધરાવે છે તમે જોઈ શકો છો ફેમિલી. જો કઈ આખી ટીમ જો કઈ ટીમ જો ખાલી આખી
6 વાગી ગયા ને ગાઈઝ આપણે આવી ગયા હતા ગાઈઝ ઘરે અને વાગવામાં તો વાગતા હતા ગાઈઝ 6 તમે ચેક કરી શકો છો આપણી ઘડિયાળમાં એને ગાઈઝ તમે જોયું તો અમારા પપ્પા સૂઈ ગયા હતા ગાઈઝ એમને ડિસ્ટર્બ પણ નથી એમને આખી રાતનો ઉજાગરો હતો ગાઈઝ આપણો ઉજાગરો હોય આપણું ઊંઘવા બધું વિડીયો એડિટિંગ કરી પછી ઊંઘે એટલે બીજું તો ઊંઘી જ નહીં ચાલ ખાઈ જા ફોદ દો તો ગાઈઝ હોય તો કામકાજ ચાલુ થઈ ગયું હતું ગાઈઝ સવારમાં પપ્પાને એવું તો ગાઈઝ ગાઈ જો મમ્મી રહી ગયો ને કાચ ફૂટી ગયું ગાઈસ મમ્મી લગાવે છે ચૂરો કે ગાઈસ ગેસ પતી ગયો ગાઈસ હા ગેસ પતી ગયો ગાઈસ બોડ્યો વગાડવાના જો હે સિસ્ટમ નહીં ગઈ જો ખાલી તો આવી ગયા હતા પણ ગાઈસ ઊંઘવાનું મન છે પણ ગાઈસ ઊંઘવાનું થતું નહીં કેમ ગાઈસ ભૂખ લાગી છે ગાઈસ તો ગાઈસ તમે જોઈ શકો તો ગાઈસ મને આવું આવે ગયા સિસ્ટમ ક્રિએટ થઈ ગઈ બોલો નાસ્તો કરવાનો બધો બાકી કહો તેમાં થાય ને રાતનો પદ્ય સવારમાં બનાવી સવારે નાસ્તો કરવા હતા તો ગાઈસ ગયા સંપત્તિ એ ભાઈ સલ્યુટ તો ગાઈસ તમે જો હા ને તો આપણે દેશી ચૂલો તો છે ને તો ગાઈસ દેશી ચૂલાથી ગાઈસ મમ્મીએ વઘારી નાખ્યો છે ગાઈસ કોદિયો વઘારી ગયો મમ્મી ગેસ ના હોય તો ચૂલો હું ગયો મમ્મી તાર हम भी एक नहीं एक बार बोल हम भी किसी से कम नहीं है હું બોલતો શીખવાનું કે બોલ हम पाथर बोला था भाई के निहार तो फाइनली गाइस હવે ઊંઘી જશું આપણે કદી કર ઊંઘી જશું ને ઊંઘી જઈએ કોણ સંદીપ ઠાકોર હોય છે તમે જોઈ શકો નાસ્તો કરવાનું મૂડ થઈ ગયું કે કહું ચાલો હવે નાસ્તો કરી લઈએ આપણે નાખો કહીએ તમે મમ્મી શું મૂડ કરો છો તો કાંઈ નાસ્તો કરીને ઊંઘી એટલે કાંઈ કોઈ જફાય નહીં શાંતિ ઊંઘી જઈએ પછી નાસ્તો હા ચાલો તો ચાલો ભાઈ નાસ્તો કરી લઈએ આપણે ભાઈ નાસ્તો કરીને ગાઈએ આપણે પૂછીએ તો ભાઈ નાસ્તો તો ગાઈશ ફોદીઓ ગાઈશ ઘરમાં ફોદીઓ ત્યાં હવે આપણે ઊંઘી જઈએ અને પછી મળીએ ગાઈ તમને થોડીક વાર રહી ચલો ગાઈસ ઊંઘી ગયા હતા ફાઇનલી ગાઈસ આપણે જાગી ગયા હતા જાગ્યા તો ગાઈસ ક્યારના હતા અને કેટલા વાગે એવી તમને બતાવી દઈએ ગાઈસ તમે જોઈ શકો 5 અને ગાઈસ 17 થાય છે ગાઈસ તો ગાઈસ જાગ્યા તો આપણે ક્યારના છે અને ગાઈસ આપણે તો ગયા હતા ગાઈસ ગેસનો બાટલો ભરાવવાનો ગાઈસ ગેસનો બાટલો ભરાવીને ગાઈસ આપણે આવી ગયા છે ઘરે તો ગાઈસ મમ્મી કેટલા વાગે ઉઠ્યા હતા ટાઈમ 2 વાગે ઉઠી ગયો હતો ને કહું હા જાગતો તો 1 વાગ્યાની ફોન મંત્ર ગાઈસ થોડું વિડીયો એડિટિંગ કરવાનું ગાઈસ વિડીયો એડિટિંગ કર્યું અને ગાઈસ તમે જો આ પેટી પેક બાટલો ગાઈસ બી હાલ ગયા હવે ભરાઈને આવ્યા અને ગાઈસ એકાંત બની હતી ગાઈસ ઘઉંની રોટલી અને ગાઈસ એમાં એવું હતું ગાઈસ બપોર કશું જમવાનું બનાવી જ નતું ફોદ્યો ખાઈને બતાવું છે તને ચાલી ભાભી ફોદ્યો ચા ગાઈસ જે ખાધ્યો ને બ્લોકમાં જોઈને બસ ગાઈસ બપોરે કશું બનાવી નહીં અમારા અંકિતભાઈ ગાઈસ નોકરી આવ્યા નતા અંકિતભાઈ મમ્માને અંગાસ કરી ખાઈ લીધું લાગે એટલે ગાઈસ આવ્યા નતા અને ગાઈસ આપણે કોઈ બનાવ્યું નહોતું ગાઈસ અને તમે જો એકાંત ગાઈસ ગરમા ગરમ રોટલી બનતી હતી ગાઈસ અને ફટાફટ બનાવો પેટમાં બિલાવા બોલી છે બરોબર અને શાકાનું બનાવ્યું બટાકા તો ગાઈસ બટાકાનું શાક અને ગાઈસ ગરમા ગરમ રોટલી અને જો આ સાઈડ બનતી હતી અને આ ગાઈસ ચડતી હતી તો ગાઈસ તમે જો ગાઈસ અમારી દાદી તો ગાઈસ એમ એવું હું ત્યાં તો પોઈનો બાટલો લેવા ને ગાઈસ દાદી કે કેરું ખાવશે એટલે એ હિસાબથી ખાવા પાઈ કે ગાઈસ અમારી દાદી ભૂખ લાગી ગઈ ભૂખ ગયા હતા અને ગાઈસ એમ એવું હતું કે ગાઈસ રોજ હા તો ગાઈસ એમાં એવું હતું કે રોધવાનું મિનિંગ એ કે ગાઈસ ઊંઘવા જાગવાનું હતું એટલે ગાઈસ ખાવાનું પરિવાર આવતું હતું ઊંઘવાનું હતું એટલે ખાઈને ઊંઘ હરખી આવે નહીં તો ઊંઘ સારી આવે ખાઈને પણ કોઈ ભાઈ મજા ના ખાધેલું હોય એટલે ગાઈસ પેટમાં ભાઈ મજા ના એટલે ફોડ્યો અને ચા ધબેરીને પછી હોઈ જાય બધા 1-2 વાગે ઉઠે પછી ચા બા બનાવે નાસ્તો કર્યો અને કંઈ જો તમે આજ વહેલા જમવાનું બનાવી દીધું તમે જો તો ભાઈ 6-7 વાગે જમવાનું બનાવો પણ ગાઈસ આ તો વહેલા જમવાનું બનાવી દીધું તેમાં પણ ભૂખ લાગી જોરદાર હા પપ્પાને ભૂખ લાગી જોરદાર બધા લાગી છે યાર કઈ જૂઠું બોલે બધા લાગી છે જો બધા પેટમાં અને ગાઈસ આજ બીજી જગ્યા હુની લાગશે તમે જોવા ગાઈસ હા
હા ફેર બનાવી દેવાનું બનાવી દે યાર ચિંતા નહીં કરવાનું તો કઈ જોવો ને મારા હાથે કોઈનું અવરું થાય કઈ બટાકાનું શાક બનાવ્યું તીખું લાવી બનાવ્યું છે ને ઓવાના કાકોનું તીખું જ ભાવે છે હા એ જ ને તો કઈ જગ્યા ભૂની લાગે છે ગાઈ જવા તો કઈ છે ને આવતો આટલા આટલું લાગશે કઈ દશામાં જઈને જોઈએ ને કઈ દરમ એવું લાગે દશામાં બેઠે હા હા હવે જીવંતિકા માનું પાછું વરત આવે નહીં મમ્મી અરે હું બનાવું ને તો મેં જે ઓગરો હોય ને એટલે ચાટતો રહી જાવ વૈશાલ ભાભી મેં એટલે હું બનાવતો નહીં અરે બની ભાઈ એવું થાય અરે એવી વાત નહીં યાર અરે યાર તમે આવી બેજતી ના કરજો યાર બ્લોગ ચાલુ છે યાર અરે યાર આવું યાર અરે મને બધું વાળો બોલો બનાવું બોલો કાલ વાજે બનાવો કાલે જાશે ને કાલે ગેર છે એટલે પણ કોઈ કઈ પૂછવા જ નહીં કોઈ ના કશું નહીં કોઈ નહીં આટલી વસ્તુ જે જોગિંદર તાવા ભાઈ જોગિંદર હા બરોબર હા ઉભા રહો દોરાવજો તો ગાઈસ હમણાં કશો ડીલ ફાઇનલ નહીં હા કશું ના શીખવાનો ના શીખવા મને કશું ના શીખવાડો ડીલ ફાઇનલ બરોબર ને હા ફાઇનલ ગાઈસ ડીલ આપું બરોબર આજુ તારીખ થઈ 14 કાલ 15 ऑगस्ट ऊंचा रहेगा झंडा हमारा तो चलो कहीं हमारा अंकित भाई नहीं पकड़े तो अंकित भाई मला पंकज पड़ी जैसे અને ગાઈ જવા બધા બેઠા છે ગાઈ જમવા તમને એક વ્યક્તિને બતાવો કે ભૂખ લાગી તે વ્યક્તિને પૂછી જોઈએ આપણે ભૂખ લાગી કે નહીં લાગી ભૂખ લાગે ને હવારનું ખાધી તો મોમેન્ટ ટિફિનમાં ખાધી દઉં શું ખાધી દઉં મગનું શાક મમ્મીએ મગનું શાક બનાવ્યું તો ગાઈ જો તો બટાકાનું શાક બનાવ્યું છે અને ગાઈ રોટલી છે દૂધ છે ખીચડી છે તો ચાલો ગાઈ આ બધા ખાવા બેઠા છે પોણી તો મને આવે છે ને હું એ ખાઈ એવું લાગે છે બ્લોગ હવે આટલા કરીએ થોડી વાર રન ચાલુ કરીએ પહેલાં મસ્તી જમી લઈએ આપણે તમે જો ભાઈ અમારા બે જમવા બેઠે અને ગાઈ ટીવી ચાલુ કરી દીધી છે જમશું અને ગાઈ ટીવી ચાલુ કરી બધો અંગાત બેસી જાય ગાઈ તમે જોઈ શકો તો ગાઈ આપણે અંગાત બેસી જાય ગાઈ તમે બધો અંગાત બેસી જાય ગાઈ ચલો ગાઈ જમી લઈએ પછી જમણે તમને મળીએ ગાઈ કોણ જતું રહ્યું તે ચોકાનથી લઈ આવીએ હવે ચોકાનથી લઈ આવીએ પણ ચોકાનથી લઈ આવીએ પણ એ તો જતો રહે હવે ના આવી ના આવી પણ ના આવી હવે પોર આવશે હવે તું આરતી તો તમને તો આરતી તા पानी में पढ़ाई पानी में मैदान में શું લ્યો એટલે ફોન ભૂઈ પાછળ લે તમે હમણાં મારો અમારો ફોટો બતાવો એ ફોટો તો પેલા